મારું નામ રાજન ત્રિપાઠી છે। હું હિન્દુ ધર્મસંઘના ગુજરાત પ્રદેશનો પ્રમુખ છું। રાજ્યમાં ચકલાસીમાં સરકારી આવાસ યોજનામાં ગેરકાયદેસર ગાય માતાનું કતલખાનું જોડતા શું આ બાબતે તમે કર્યું છે? ચકલાસીમાં જે આ કુરેશી પરિવાર દ્વારા ગૌ માતાની હત્યા કરીને એને કાપી નાખીને અને એનું મટન જે એ લોકોની ભાષામાં કહેવાય એ લોકો જે લોકોને પીરસે છે તદ્દન ખોટું છે। 50 કિલોથી પણ વધારે અમારી ગૌ માતાનું કાપેલા એમના અંગો ત્યાં મળ્યા છે। તો અમારી સરકારને અને ચકલાસી નગરપાલિકાને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે આ જે કુરેશી પરિવાર છે એમની પહેલાં તો એમના ઘરની ખરાઈ કરે, એમના ઘર કાયદેસર છે ગેરકાયદેસર। પહેલું તો સરકારી આવાસમાં રહે છે, સરકારી આવાસ તાત્કાલિક ખાલી કરાવે। સરકારી આવાસની બાજુમાં જે ઓરડીઓ બને છે એમાં આ લોકો ખૂબ મોટી સંખ્યામાં રોજ આ લોકો ગાયને મારીને એનું મટન વેચતા હતા અને આ કૌભાંડ પકડાયું છે। પોલીસમાં FIR ફાટી ગઈ છે। એટલે અમારી સરકારને નગરપાલિકા ચકલાસીને વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આને નોટિસ આપીને એના જે પણ ગેરકાયદેસર દબાણો છે એ ગેરકાયદેસર દબાણોને ખરાઈ કરીને એને દૂર કરવામાં આવે અને ચકલાસી નગરમાં જેટલા પણ આવા વિધર્મીઓના જે ગેરકાયદેસર કૃત્યો છે જ્યાં જે એમના આ ધંધા ચાલે છે એ બધાની ખરાઈ કરે અને બધાના ઘર તોડે। જે ગેરકાયદેસર છે એ સહેજ પણ ચલવી લેવા નહીં આવે। સમસ્ત હિન્દુ સમાજ તરફથી અમારી આ લાગણી અને માગણી છે।